ભરૂચ જિલ્લાની ભરૂચમાં ભારે વરસાદથી પાણી ભરાયા ઇન્દિરાનગરની ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ। ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થતા લોકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। ભરૂચ શહેરમાં જ્યાં નદી કિનારાના કેટલાય વિસ્તાર જે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અત્યારે જળ સમાધિ લેવી પડે તેવી સ્થિતિ છે। લોકોના ઘરોમાં પાણી આવી ગયા છે, ઘરવખરીને નુકસાન થયું છે। ઇન્દિરાનગરની ઝૂંપડપટ્ટી વિસ્તાર જ્યાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। લોકોના માથેથી હવે તો છત પણ છીનવાઈ ગઈ તેવી સ્થિતિ છે। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 3 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીની વાત કરવામાં આવે તમે વિસ્તારના લોકો પોતાનો જીવ બચાવીને નીકળી રહ્યા છે। ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી લગભગ 101 મકાનો આવેલા છે। સંખ્યાબંધ લોકો અહીંયા રહે છે। તમે જોઈ રહ્યા છો જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે, લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે। સવાલ એ છે કે વારંવાર ઇન્દિરાનગરની ઝૂંપડપટ્ટીમાં આવી રીતે પાણી ભરાતા હોય છે। નગરપાલિકા માત્ર સંતોષ જ માનતી હોય છે। અહીંયા ઘર ક્યાં છે, વિસ્તાર ક્યાં છે એ પણ તમે જોઈ રહ્યા છો। સવાલ એ પણ છે કે ભરૂચ નગરપાલિકા માત્ર હવે અહીંયા ફોટો સેશન કરાવશે, પરંતુ જ્યારે પણ ચોમાસાની સિઝન હોય છે ત્યારે વરસાદી પાણી ભરાઈ રહેતા હોય છે અને વરસાદી પાણીના કારણે ચોમાસાની સિઝનમાં આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। તમે જોયા છો સંપૂર્ણ જે વિસ્તાર છે આ સીધો નીકળે છે, બહાર સ્ટેશન રોડ સુધી નીકળે છે। લોકો રોડ ઉપર જોવા મળી રહ્યા છે, લોકો જીવ બચાવીને બહાર નીકળી રહ્યા છે। એટલે એક વાત તો નિશ્ચિત છે કે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં પાણીનો ભરાવો કાયમ સર્જાય છે, પરંતુ આનો કોઈ નિકાલ નથી। ભરૂચ નગરપાલિકા માત્ર જોવા પૂરતી જ આવતી હોય છે, જેને લઈને સવાલો ઊભા થતા હોય છે। અને ક્યાંક ને ક્યાંક સવાલ એ પણ છે કે ભરૂચમાં અહીંયા જે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયા છે, ખાસ વાત કરીએ તો શું માસી શું સમસ્યા છે તમારી અહીંયા ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં શું છે? પાણી ભરાઈ ગયું છે, અનાજ બગડી ગયા, કપડાં બગડી ગયા, છોકરાઓને બેસવાનું બી નથી ઘરમાં, ખાલી ઓટ લેવો હોય ને તારે જ આ લોકો અહીંયા આવે, ત્યાં સુધી કોઈ જોવા આવતા નથી। આ ઇન્દિરાનગરમાં કાયમ ચોમાસામાં કેમ આવે? કોઈ નિકાલ જ નથી લાવતા એ લોકો। ખાસ વાત કરે માસી શું સમસ્યા છે બોલો? પાણી ભરાયા છે, પાણી ભરાયા છે માસી। ભરૂચની ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં ખાસ પાણી ભરાયા છે। તમે જોઈ રહ્યા છો પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે। તમે જે પ્રકારે મકાનો જોઈ રહ્યા છો, એટલે સવાલ એ છે કે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં કાયમ ચોમાસાની સિઝનમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે અને વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે। લોકોની ઘરવખરી બગડી ગઈ છે, લોકોનું અનાજ કરિયાણું બગડી ગયું છે। એટલે હવે જે ચોમાસાની સિઝનને લઈને વરસાદને લઈને જે લોકોને તકલીફ પડી છે તો એમણે સામનો કરવો પડે છે। ત્યારે હવે ખાવું તો શું ખાવું તેવો પ્રશ્ન ઉભો થયો, પરંતુ નગરપાલિકા ફરી એકવાર દેખાવા પૂરતી કામગીરી કરશે તેમાં કોઈ સંખ્યાને સ્થાન નથી। રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાત કરીએ તો ભરૂચમાં 3 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચના મોફેટ ઝીલ જે ઇન્દિરાનગરની નજીકમાં આવેલું છે, તમને હું વિસ્તારની મુલાકાત કરાવીશ। આ વિસ્તારમાં માત્ર મત જ આપવામાં આવતા હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। લોકોની જે ઘરવખરી છે તે તમે જોઈ રહ્યા છો, ચોમાસાની સિઝન કે હાલ ધોધમાર વરસાદના કારણે સંપૂર્ણ જે સ્લમ વિસ્તાર છે, જે ઝૂંપડપટ્ટી છે તે તબાહ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ ઘરવખરી સાથે પાણીમાં સ્વાહા થઈ ગયો હોય તેવું માનવામાં આવે છે। સંપૂર્ણ લોકોના મકાનો ડૂબી ગયા છે, અંદર જે અનાજ કરિયાણું હતું તે બગડી ગયું છે, જેને લઈને હવે લોકોની હાલાકી વધી ગઈ છે, ચિંતા વધી ગઈ છે। ખાસ વાત કરતો વિસ્તારમાં સતત પાણીનો ભરાવો દર ચોમાસાની સિઝનમાં થતો હોય છે। જે પ્રકારે તમે મકાન લોકોના જોઈ રહ્યા છો, કહેવાય છે કે જેની ખોદડી જાય તેને ટાઢ વાય, આ સ્થિતિ અહીંયા નક્કી થાય છે, અહીંયા પંક્તિ નક્કી થાય છે। સંપૂર્ણ લોકોના મકાનો પાણીમાં તબાહ થઈ ગયા છે, જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડે છે। સંપૂર્ણ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે, લગભગ 100 જેટલા મકાનોમાં પાણીનો ભરાવો થતા ઘર વખરી સહિત અનેક વસ્તુને નુકસાન થયું છે, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે।
આ નગરપાલિકાના વોર્ડ નંબર 7 લાગે છે, પરંતુ નગરપાલિકા પણ હવે અહીંયા ક્યારે આવશે તે પ્રશ્ન ઊભો થયો છે. જ્યારે કોઈ ખાવાની વસ્તીની વાત આવતી હોય ત્યારે પણ સવાલો ઊભા થતા હોય છે, પરંતુ આ વિસ્તારમાં આજે વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ છતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હજુ અહીંયા કોઈ પણ નેતા કે કોઈ પણ પ્રતિનિધિ કે પછી અધિકારી પદાધિકારીઓ યોગ્ય સુધાર કર્યું ન હોય તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. રાજેશ કુમાર સાથે દિનેશ કુમાર, વાત.